કોર્ટે ફટકારી જમીનનો સોદો કરવા 2.5 લાખ રૂપિયા મિત્ર પાસેથી લીધેલા ટાઈમસર પૈસા ન આપી ચેક આપ્યો. ચેક બાઉન્સ થતા મિત્રે કડી કોર્ટમાં કેસ દાખલ કરતા કોર્ટે 1 વર્ષની સજા ફટકારી. કડી તાલુકાના વિડેજ ગામે રહેતો ઈસમ પાસેથી મૂળ વિજાપુર તાલુકાને દેત્રોજ તાલુકાના મારુસણા ગામે રહેતા ઈસમે 2.5 લાખ રૂપિયા રોકડ લીધેલા. જે બાદ ટાઈમસર પૈસા ન આપતા વિરુદ્ધ ગામના ઈસમે પૈસાની ઉઘરાણી કરી. જ્યાં પૈસા લીધી ઈસમે ચેક આપ્યો અને ચેક બાઉન્સ થતા વિડેજ ગામના ઈસમે કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ દ્વારા 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી. કડી તાલુકા વિડેજ ગામે રહેતા અર્જુનસિંહના મિત્ર, નાની કડી ખાતે રહેતા અરુણ આચાર્યના મિત્ર અને વિજાપુર તાલુકા તેમજ અત્યારે દેત્રોજ તાલુકાના મારુસણા ગામે રહેતા ભરતભાઈ અમૃતાલ પટેલ સાથે મિત્રતા થઈ હતી અને પારિવારિક સંબંધ બંધાયા હતા. અરુણ તેમજ ભરતભાઈ પટેલ અનેક વખત અર્જુનસિંહને મળતા હતા તેમજ એકબીજાના ઘરે આવતા જતા હતા. અર્જુનસિંહ વાઘેલા પોતાના ઘરે હાજર હતા ત્યારે ભરતભાઈ પટેલ તેમના ઘરે આવેલા હતા અને અર્જુનસિંહને કહ્યું હતું કે મારી જમીનનો દસ્તાવેજ કરવાનો છે, જેથી મને 2.5 લાખ રૂપિયા આપો ને જો તમે પૈસા નહીં આપો તો મારી જમીનનો સોદો કેન્સલ થશે. જેવું કહેતા અર્જુનસિંહ કહ્યું હતું, અરુણભાઈ આચાર્યને મારી પાસે લઈ આવો, તેમના કારણે અમારી ઓળખાણ થઈ છે. અને જે બાદ ભરતભાઈ અરુણભાઈ આચાર્યને લઈને અર્જુનસિંહના ઘરે ગયા. અરુણભાઈ આચાર્યની હાજરીમાં અર્જુનસિંહ વાઘેલાએ ભરતભાઈ પટેલને રોકડા 2.5 લાખ રૂપિયા આપ્યા અને ભરતભાઈએ કહ્યું કે હું તમારા રૂપિયા 4 મહિનામાં જ આપી દઈશ. 4 મહિનાની મુદત પૂરી થતાં અર્જુનસિંહ વાઘેલા દ્વારા ભરતભાઈ પટેલ પાસે પૈસાની ઉઘરાણી કરી. જ્યાં ભરતભાઈએ કહ્યું કે અત્યારે મારી પાસે પૈસા નથી, સગવડતા થશે એટલે પૈસા આપી દઈશ. જે બાદ અરુણભાઈ આચાર્યને લઈ અર્જુનસિંહ વાઘેલા ભરતભાઈ પાસે ગયા અને પૈસાની ઉઘરાણી કરી, પરંતુ ભરતભાઈ પટેલે SBI બેંક દેત્રોજ શાખાનો ચેક આપ્યો. અર્જુનસિંહ વાઘેલાએ ચેક લઈ 23/9/2021ના રોજ અર્જુનસિંહ વાઘેલાએ તેમના ખાતામાં ભર્યો. જે બાદ 24/9/2021ના રોજ બેંક દ્વારા ચેક રિટર્ન થયાની જાણ કરી હતી. ચેક રિટર્ન થતાં ભરતભાઈ પટેલે જાણ કરી. જે બાદ ભરતભાઈ પટેલે વ્યવસ્થિત જવાબ અર્જુનસિંહ વાઘેલાને આપ્યો ન હતો અને કહ્યું હતું કે હાલ પૈસા નથી, તમારાથી જે થાય તે કરી લો. જે બાદ અર્જુનસિંહ વાઘેલા દ્વારા વકીલ મારફતે નોટિસ આપી તો પણ પૈસાની ચૂકવણી ન કરતા અર્જુનસિંહ વાઘેલા દ્વારા કડી કોર્ટમાં ચેકની ફરિયાદ દાખલ કરવામાં આવી. કડી તાલુકા વિડજ ગામના અર્જુનસિંહ વાઘેલા દ્વારા ભરતભાઈ પટેલ ઉપર ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરતા કડી કોર્ટના જજ BN જોશીની કોર્ટમાં આ કેસ ચાલી ગયો. ફરિયાદીના વકીલ HV જાની સરકારી વકીલ દ્વારા વિવિધ યોગ્ય પુરાવા રજૂ કરતા કોર્ટ દ્વારા ભરતભાઈ પટેલને 1 વર્ષની સાદી સજા અને 9% વ્યાજ એટલે કે ફરિયાદીને પૈસાની ચૂકવણી કરવા શુક્રવારે હુકમ કર્યો. બ્યુરો રિપોર્ટ રાજુ ઠાકોર, કડી.